નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગરના કડમાદ ગામે મહાકાય રાક્ષસી વીજ કંપનીઓ સામે ખેડૂતોએ પોતાના હક અધિકારની જાગૃતિ માટે ખેડૂતોમાં એકતા આવે તેના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 8-10 ગામોના ખેડૂતોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલ આંબલિયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડિયા, મહેશ રાજકોટિયા, રામકુભાઈ કરપડા, હેમંત વિરડા, શક્તિસિંહ, અજીતસિંહ વગેરે ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા। હવે ખેડૂતોને સમજાઈ રહ્યું છે કે આ વીજ લાઇન એ સેવા નથી, એ કંપનીઓનો ધંધો છે અને મિલકત ધારણ કરવાનો અધિકાર બહુ સ્પષ્ટ કહે છે કે જ્યારે કોઈ પણ ધંધો કરતી વ્યક્તિ પોતાના ધંધા માટે બીજી વ્યક્તિની મિલકતનો પોતાના ઉપયોગ કરે તો તેને ભાડું આપવું જોઈએ અથવા તો એ મિલકત વેચાતી લેવી પડે, એના સિવાય બીજી વ્યક્તિની મિલકતનો ઉપયોગ કરી શકે નહીં। જ્યારે કાયદો જ બીજી વ્યક્તિની મિલકત ઉપયોગ કરવા સામે રક્ષણ આપતો હોય ત્યારે અત્યારની ગુજરાત સરકાર ખાનગી કંપનીઓને ખેડૂતો ખેતર મિલકતમાં વીજ પોલ ઊભા કરવાની મંજૂરી કેવી રીતે આપી શકે? ખેડૂત આગેવાનોએ કહેવાતી ડબલ એન્જિનની ગુજરાત સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે અત્યારે જે વીજ લાઈનો નીકળે છે તે તમામ વીજ લાઈનો કાઢવા માટે કલેક્ટર ખેડૂતોને 1885ના ધ ટેલિગ્રાફ એક્ટ મુજબ કે 2003ના વિદ્યુત કાયદા મુજબ નોટિસ આપે છે। ત્યારે ખેડૂતોએ દરેક કલેક્ટરને સવાલ કર્યો છે કે તમે નોટિસ જે કાયદા મુજબ આપો છો એ જ કાયદા મુજબ ખેડૂતોને વળતર કેમ નથી આપતા? જ્યારે વળતર આપવાનું આવે છે ત્યારે તમે 1885નો કે 2003ના કાયદા મુજબ ઓછામાં ઓછું નુકસાન, વધારેમાં વધારે વળતર વ્યાખ્યા મુજબ વળતર આપવાને બદલે રાજ્ય સરકારે આ ખાનગી કંપનીઓ માટે કરેલા 2017, 2021, 2022, 2024, 2025ના પરિપત્રો મુજબ જંત્રી ભાવિ વળતરની ગણતરી શા માટે કરો છો? પાલભાઈ આંબલિયાએ ખાનગી કંપનીઓ માટે જાણે રાજ્ય સરકાર કામ કરતી હોય તે રીતે સ્પષ્ટ આક્ષેપ કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારના ઉર્જા મંત્રીએ ગત મહિનામાં લાગુ પડતા જિલ્લાના કલેક્ટરો અને ખાનગી કંપનીઓના મેનેજરો સાથે વિડીયો કોન્ફરન્સમાં મીટિંગ કરી કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે તમારે 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર નક્કી નથી કરવાનું, તમારે રાજ્ય સરકારે કરેલા પરિપત્રો મુજબ જ વળતર આપવાનું છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખેડૂતો માટેની માંગ સ્પષ્ટ કરતા આંબલિયાએ કહ્યું હતું કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ 1. વીજ ટાવર લાઇનમાં થાંભલા તાર નાખવા માટેના ધ ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 નાબૂદ કરો। 2. વીજ ટાવર લાઇનમાં થાંભલા તાર નાખવા માટે જમીન સંપાદનનો કાયદો 2013નો જ અમલ કરો, જમીનના માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો। 3. 440 કેવી, 765 કેવી કે તેનાથી વધારે કિલોવોટનો વીજ પ્રવાહ વહન કરતી તમામ વીજ ટાવર લાઇનના થાંભલા દીઠ ઓછામાં ઓછું 2 કરોડ વળતર આપો અથવા તો જેમ મોબાઈલ ટાવરવાળા, પવનચક્કીવાળા ફિક્સ માસિક વાર્ષિક ભાડું આપે છે તેમ પોલ દીઠ ભાડું આપવામાં આવે। 4. વીજ ટાવર લાઇનમાં થાંભલા તાર નાખવા માટે કાયદાથી ઉપરવટ જઈ રાજ્ય સરકારે તારીખ 1/1/2017થી 31/12/2025ના સમયગાળામાં વીજ લાઇનો બાબતે કરેલા તમામ પરિપત્રો રદ કરો। 5. વીજ ટાવર લાઇનમાં થાંભલા તાર નાખવા માટે કંપની માટે જ જાણે પોલીસ કામ કરતી હોય તેવી રીતે પોલીસની દાદાગીરીવાળો હસ્તક્ષેપ સંપૂર્ણપણે બંધ કરો, પોલીસ પ્રોટેક્શન આપવાનું બંધ કરો। 6. ધ ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 16.1 મુજબ કલેક્ટર દ્વારા થયેલા તમામ હુકમો રદ કરો। 7. ચોક્કસ નક્કી થયેલા વિસ્તાર, કોરિડોર સિવાયના ખેડૂતોના ખેતરની જગ્યાનો ઉપયોગ કે ખેડૂતોના ખેતરના રસ્તાનો ઉપયોગ વીજ કંપનીઓ કરે છે ત્યારે એ કંપનીઓ દ્વારા બિનઅધિકૃત પ્રવેશ ગણી ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે। 8. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ જમીન સંપાદન કાયદો 2013માં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016માં કરેલા તમામ સુધારાઓ સંપૂર્ણપણે નાબૂદ કરો। 9. ગૌચરની જમીન, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, રિઝર્વ ફોરેસ્ટમાં પવનચક્કી, સોલાર ફાર્મ કે વીજ લાઇનના થાંભલા અને તાર કાઢવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે। જો અગાઉ આવી ઘટના બની હોય
તો તેને ત્યાંથી હટાવવામાં આવે. 10. રાજ્ય સરકાર હસ્તક કે પંચાયત હસ્તકના તળાવ, ડેમવાળા વિસ્તારમાં જે ડૂબની જગ્યા નક્કી થયેલી છે એ તમામ જમીન પર પવનચક્કી, સોલાર ફાર્મ કે વીજ લાઇનના થાંભલા અને તાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે અને જો અગાઉ આવી ઘટના બની હોય તો તેને ત્યાંથી હટાવવામાં આવે. 11. 2013 જમીન સંપાદનના કાયદામાં અનુસૂચિ 4માં દર્શાવેલા 17 કાયદાઓ કેન્દ્ર સરકારના 28/8/2015ના ગેઝેટ નોટિફિકેશન મુજબ અમલવારી કરવામાં આવે. 12. ખેડૂતની જમીનમાં વીજળીનો થાંભલો નાખવામાં આવે છે તે જમીનની કિંમત હંમેશા માટે ડીવેલ્યુએશન એટલે કે કિંમત ઘટી જાય છે અને આ વીજ ટાવર કાયમ માટે ખેડૂતોની જમીનમાં લગાવવામાં આવે છે. આથી આવતા 100 વર્ષ સુધીનું વેલ્યુએશન કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દરેક વીજ લાઇનમાં ખેડૂતોને જાગૃત કરી લડત કરવાનું મક્કમ નિર્ધાર કર્યો છે, જેના ભાગરૂપે આવતી 6 તારીખે મોરબી કલેક્ટરને રજૂઆત કરવા જવાના છે. ત્યારે મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ જિલ્લાના ખેડૂતો પણ મોરબી પહોંચે તો નવાઈ નહીં. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા. આજે કડમાદ ગામે જે 800 કેવીની લાઇન પાવર ગ્રીડની નીકળે છે એના માટે કડમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો, એવી જ રીતે અમે અગાઉ જે 765 કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે, માળિયા હોય, મોરબી હોય, આ બાજુ જામનગર હોય, બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના 1885 ટેલિગ્રાફ એક્ટ શું છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, 2013નો જમીન સંપાદનનો કાયદો શું છે, 2017થી 2025 સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે, કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે, રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે, આમાં કેરેલા સરકારનો કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે, આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે, ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં 74 લાખ રૂપિયાથી લઈ અને 1,74,00,000 રૂપિયા સુધી 765 કેવીમાં જે જયેશભાઈ પટેલે વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે, તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ના કરી શકે? એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે 8-10 ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ. અને હું આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે આવતી 6 તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ, આવેદનપત્ર આપવા જવાના છીએ. તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે 10 વાગે પહોંચી શકતા હોય તો એ લોકો પધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ. આજે મૂળી તાલુકાના કડમાદ ગામે જે ખેડૂતોની સભા યોજવામાં આવી હતી એમાં જે ખેડૂત આગેવાનો પણ પધારેલા હતા. અત્યારે ખાસ કરીને મૂળી તાલુકામાં આ જે પાવર ગ્રીડ કંપની છે જેનો કોન્ટ્રાક્ટ છે એ બહુ મોટું માથું છે અને તે ભાજપ સાથે સંકળાયેલા છે અને એ મોટા માથાએ અત્યારે 3 નવી સ્કોર્પિયો અત્યારે જે ધાકધમકી ખેડૂતોને આપવા માટે મૂળી તાલુકામાં મોકલી આપી છે અને ખેડૂતોને ધાકધમકી દઈ અને ટાવર કઈ રીતે ઊભા કરવા, ખેડૂતોને વળતર ન આપવું અને કોઈ પણ સંજોગોમાં ગુંડાગીર્દી કરીને પણ આ લાઈન ઊભી કરવી અને ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં મળે એના માટેનું જે આયોજન કરે એના સામે પણ ખેડૂતો પણ કટિબદ્ધ બન્યા છે અને આ કાયદાકીય રીતે ખેડૂતો લડવા આગામી સમયમાં પણ અમે મોટામાં મોટું સંમેલન કરવાના છીએ. અને મૂળી તાલુકામાં કોઈ પણ ધાકધમકી કે કોઈ પણ ભાજપનો આગેવાન કે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પણ અહીંયા અમે પગ મૂકવા દેવાના નથી. એટલે આવનાર સમયમાં અમે ખેડૂતો પણ લડાઈના મૂડમાં છે.